નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર તો સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો સુરતના સિંગણપોર વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે, જેમાં ચા પીવા ગયેલા બે મિત્રો પર 10 થી 15ના ટોળાએ તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ બંને યુવકોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું। ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી છે। સિંગણપોર પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ કરી 4માંથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। फिर इन 6 लोगों के बीच में लड़ाई होती है और इन 6 लोगों की लड़ाई के बीच में जो आरोपी जो था, जो फरियाद इसमें मरण जनार है, ये मरण जनार चाकू लेके आता है मारने के लिए और इसको खुद ही इसको चाकू लग जाती है और इसकी डेथ हो जाती है। दूसरा जो आदमी है उसकी भी सारवार के दौरान डेथ होती है। टोटल 2 लोगों की मरने की खबर है। तुरंत ही सिंगनपुर पुलिस स्टेशन की डी स्टाफ और रात में जो PSI थे वो भी जगह पे पहुंचे और रातों रात दो आरोपी थे इसमें, उन दोनों आरोपी को अरेस्ट कर लिया गया है और इसमें टोटल 4 आरोपी हैं, बाकी 2 आरोपी की शोधखोळ चालू है। મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર હાલ સુરતથી મળી આવ્યા છે, જ્યાં ઈટીપી પ્લાન્ટમાં 4 કામદારોના મોતની ઘટના છે તે સામે આવી હતી। ઈટીપી પ્લાન્ટની ચેમ્બરની સફાઈ દરમિયાન 4 કામદારોના મોત નીપજ્યા છે। ન્યાય માટે સ્મીમેર હોસ્પિટલ બહાર ભારે હોબાળો પણ જોવા મળ્યો છે। રતિ જ્વેલર્સના માલિકની ધરપકડ કરવાની હાલ માંગ છે તે પણ ઉગ્ર બની રહી છે। ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર છે તે પણ કર્યો છે। તો હાલ આપણી સાથે સમગ્ર મામલે સુરતથી સંવાદદાતા દીપક રાય જોડાઈ ચૂક્યા છે। જી દીપક, જે રીતે કામદારોના ઈટીપી પ્લાન્ટમાં મોત થયા હતા અને સ્મીમેર હોસ્પિટલ બહાર જે હોબાળો થઈ રહ્યો છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, જે સવારમાં જે 10 થી 11ની વચ્ચે જે ઈટીપી પ્લાન્ટમાં જે 4 મજૂરોને મોત થયું હતું તે લઈને ખાસ કરીને હજુ સુધી હોબાળો ચાલુ છે। ખાસ કરીને વાત કરીએ જે પરિવારજનો છે, સમાજ અગવાન છે, એ લોકોની માંગ છે કે કંપની માલિક વિરુદ્ધ ગુના દાખલ થયા અને ખાસ કરીને જે પરિવાર છે એમને વળતર મેળવે। આપણી જોડે સમાજની અગવાન છે, એમની જોડે વાત કરશું। સુરેશભાઈ, શું કહેશો જે હિસાબે આખી મામલા છે, 4 મજૂરોને મોત છે, તેમાંથી એક કંપનીને ખુદ અંદર માલિકનો રિશ્તેદાર છે અને 3 છે જે એક જ પરિવારના છે, જે એ લઈને જે સવારથી જ અહીંયા વાત ચાલતી હતી, કેટલી વાત પહોંચી, શું માંગ હતું અને કેટલું થયું? આજે આ રતિ જ્વેલરીઝમાં જે દુર્ઘટના ઘટી છે એને જવાબદાર ફક્ત ને ફક્ત આ જ્વેલરીના માલિકો છે। માલિકોના બેદરકારીને લીધે પૈસા કમાવાની લાઈમાં કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ લીધા વગર સુરત મહાનગરપાલિકા કે CPCB કંટ્રોલ બોર્ડ या लेबर अथॉरिटी के फैक्ट्री इंस्पेक्टर के लेबर कमिश्नर या अन्य अथॉरिटी सर्टिफिकेट લીધા વગર એક ગેરકાયદેસર જ્વેલરી રિફાઇનરીનું કામ કરતા હતા, ગોલ્ડ માઇનનું। અને ત્યાં એક પ્રકારે જે આપણે સાયનામાઇડ કરીને જે ખતરનાક કેમિકલ આવે છે એ સાયનામાઇડથી લોકો એક્સપર્ટ થઈ જાય છે। એ સાયનામાઇડના કચરોના જેના લીધે આ ટાંકીમાં આ લોકોને ઉતાર્યા 3 જણાને અને એક તેમને બચાવ ગયો। એમાંથી 2 અમારા દલિત સમાજના છે, એક અમારા કુડી સમાજ આવે છે મહારાષ્ટ્ર। આ કુડી સમાજના 3 યુવાઓ, એકનું તો અત્યારે ડિલિવરી પણ છે એમની મિસે, અને બે છોકરાઓ એકદમ યંગ છે। તો આ 4 મૃત્યુને જવાબદાર જો કોઈ હોય તો પ્રશાસન પણ છે, સુરત મહાનગરપાલિકાના બેદરકાર અધિકારીઓ પણ છે, આ જે કારખાનો ચલાવનાર માલિક છે એ પણ છે, અને આ લોકો સામે સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે। આ લોકો સામે અમે માગણી કરી હતી કે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે, પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટે સદોષ માનવ ગુના 304A મુજબનો ગુનો દાખલ કરીને આ લોકો સામે આજે કાર્યવાહી હાથ ધરી છે। અને અમને વિશ્વાસ છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ લોકો પર કડક નકલ કસીને એમાં જે પણ સંડોવાયેલો છે, કોઈ પણ રાજકીય છત્રછાયામાં રહેનાર વ્યક્તિ હોય એની શરમ રાખ્યા વગર આવા લોકોને તત્કાળ કાયદાના શિકંજા હેઠળ એમને પકડીને જેલમાં નાખવા જોઈએ। અને આ પરિવારોને જે અત્યારે નિરાધાર છે, ગરીબ છે, SC OBC ના માણસો છે, આ લોકોને 1-1 કરોડની આર્થિક સહાય મળે એવી આજે અમારા સમાજ દ્વારા અને મૃતક પરિવાર દ્વારા માગણી કરવામાં આવી છે। અને અમને ખાતરી છે કે મેનેજમેન્ટ આ લોકોની માંગ પર શાંતિ દાખવશે। અમારે તો સરકારને પણ વિનંતી છે
કે પાંડેસરા સચિન જેઆઈડીસીમાં જયારે ગત વર્ષે બનાવ બનેલા આવા જ ઘટના થઈ, ત્યાં સરકારે પણ 10-10 લાખ રૂપિયાની અને મેનેજમેન્ટે બી સારી મદદ કરેલી અને એક જણને નોકરી પર રાખેલો. આમાં ખાસ વાત કરીએ જે ગુના દાખલ થયો છે, કોના વિરુદ્ધ દાખલ થયું છે અને એ લોકો કોણ છે? અત્યારે અમે પોલીસને પૂછ્યું કે અત્યાર સુધી કોણ માલિક છે એની અમને જાણ નથી, પણ અમે નામજો ગુનો દાખલ કર્યો છે અને કાલે અમે તપાસ કરીને જેનું નામ પેલા જીએસટી નંબરમાં આવશે, એટલે કોર્પોરેશનમાં કંઈક પરવાનગી લીધી હશે કે બિલ્ડિંગ ભાડેથી રાખી હોય, એ બધા નામ લઈને કે જે પણ કોઈ પણ ચમરબંધી હોય જેનું નામ સામે આવશે એ સામે અમે ગુના દાખલ કરીને એને કોર્ટમાં હાજર કરીશું એવી ખાતરી પીઆઈ શ્રી પટેલ સાહેબ અમને આપી છે. હવે આ જે ત્રણ યુવાઓ હતા એ લોકો શું કરે છે, એમના મમ્મી પપ્પાને શું છે, બેકગ્રાઉન્ડ શું છે, એ ઘરમાં કોણ કોણ છે, કઈ આઈડિયા? દેખો, આ મહારાષ્ટ્રથી રોજી રોટીને તલાશમાં આવેલા ગરીબ એસસી એસટી ઓબીસી માંથી આવેલા લોકો છે. એમનું બેકગ્રાઉન્ડ અત્યારે તમે જોયું કે એમના માતા પિતા ગોવા છે, એમને જે બેન છે, ભાઈ છે, આજે નિરાધાર અવસ્થામાં આવી ગયા છે અને એમને આર્થિક કોઈ સાધન કે સામગ્રી આજના તારીખમાં નથી. એમ કહીએ તો એમના કમાતો એકના એક દીકરાઓને આજે આ કંપનીના માલિકોના પાપે એમના પૈસા કમાવાની લાઈમાં કાયદાનું ઉલ્લંઘન કરીને કાયદાનું શું કહેવાય આપણે એકદમ ચીરા કરીને આ લોકોની માનતો સીધો આક્ષેપ છે કે એક હત્યારો જેવું જ ગુનો છે. હવે વાત કરીએ જે આમને ઘરમાં ફેમિલી છે એ લોકોને શું માંગ છે, જે કંપની માલિક છે, એસોસિએશન છે, જે તમારી માંગ છે એ સ્વીકાર કરવામાં આવ્યું છે? ગુના તો દાખલ થઈ ગયો, અજાણ્ય પુરુષ એટલે અજાણ્ય માણસ પર, હજી કોઈ માલિકને નામ નથી આવ્યું. કંપની છે તો કોઈ ના કોઈ તો માલિક હશે, નામ આવશે, પણ જે તમારું માંગ હતું એ પૂરું થયું? એ હજુ તો કોઈ પૂરું થઈ નથી, પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને જાણકારી મળી છે કે આ લોકોને અમે લાવીશું અને ટેબલ પર બેસીને વાટાઘાટો કરવાની કોશિશ કરીશું. વાટાઘાટોથી પ્રશ્ન હલ થશે. આ લોકોની જે માંગણી છે કે એમને આટલા વળતર તરીકે મળવા જોઈએ, એ જો નહીં સંતોષાય તો તમારી પાસે કોર્ટ કચેરી કાયદા અને પછી છેલ્લે જન આંદોલનનો મોટો માર્ગ છે. આજે સમાજની આગેવાનો અને સમાજના લોકો અહીંયા વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા, ત્યારે એક વાત કરી કે જે 4 પીઆઈ 8 પીએસઆઈ એટલે આખું આ સિવિલ હોસ્પિટલ છાવણીમાં તરીકે જલ્યું હતું. એટલે જે લોકો ન્યાયની માંગ કરવા હતા એને પાછળ એટલું પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યું. શું કહેશો જય સાહેબ? પરિવાર અન્યાયની માંગ એટલે આપણે ન્યાય માંગતો હતો કે અમારે જે પરિવાર ગુમાવ્યો છે એમાં ન્યાય આપવો, એટલે આટલી પોલીસ બંદોબસ્ત નહોતું થયું. અત્યારે તમે જોવો છો કે સરકાર જયારે પણ કોઈ આંદોલનો થાય છે ત્યારે સાવચેતીના પગલા રૂપે આવા મતલબ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એક પ્રકાર લોકો પર તમે દબાણ કહો, એક પ્રકાર લોકો પર કાયદા વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટેનો પ્રયાસ કરો, એ પ્રકારના કામો થઈ રહ્યા છે. જયારે આવા આંદોલન થતા હોય છે ત્યારે પોલીસ ખડકી દેવામાં આવે છે. પછી તમે એને એક પ્રકાર દબાવ તંત્ર કહો, એક પ્રકારે સુરક્ષાના શું કહેવાય સુરક્ષા ઇંતજામ કહો. હવે જે આ તમારો માંગ ને માલિકને નામ નહીં આવે તો સમાજની આગેવાન ને પરિવારને આગળ શું માંગ રહેશે? હવે જો એ નામ તો કાલે કોર્પોરેશનમાં જઈને જેના નામ પર જીએસટી નો લાયસન્સ છે, જેના નામ પર કોર્પોરેશનના ભાગીદારીના પત્ર છે, જેના ઉદ્યોગમાં બી એમનું રજીસ્ટ્રેશન હશે, એ તમામ પ્રકારની ચકાસણી અમે પણ રાષ્ટ્રીય મજદૂર સેના યુનિયનના હું પ્રેસિડેન્ટ છું અને 40 વર્ષથી અમે મજૂરો માટે, કામદારો માટે લડી રહ્યા છે, કામદારો હક અધિકાર માટે લડી રહ્યા છે. અને અત્યારે જે 4 કોડ આવ્યા છે, આ 4 કોડમાં બી ઘણા બધા છબડા છે, પણ હવે જોઈએ એના થકી લોકોને, મજૂરોને, કામદારોને ન્યાય મળે એક પ્રકારે અમારું એક આંદોલન છે અને આંદોલન થકી આ લોકોને અમે ન્યાય મેળવીને રહીશું. જો ન્યાય મેળવીને રહેશું. ખાસ કરીને વાત કરીએ જે લોકો અહીંયા ઉપસ્થિત જોઈ શકાય સમાજની આગેવાન હોય કે પરિવારના લોકો હોય, સવારથી આ લોકો અહીંયા માંગ લઈને ઉભા છે અને હજુ બધી માંગ ચાલુ છે. જોઈએ હવે આમાં પોલીસ પ્રશાસન કેટલી સહયોગ આપે છે. કેમ કે જે વાત કરીએ જે પરિવાર ન્યાયની માંગ લઈને સવારથી અહીંયા બેઠા હતા, એમના માટે 4 પીઆઈ 8 પીએસઆઈ અને 2 પોલીસ સ્ટેશનને આખું પોલીસ બંદોબસ્ત અહીંયા લગાવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ સાહેબ, જે તમારે બંદોબસ્ત જ કરવું હોય ને તમારા વિસ્તારમાં કરો, જેમાં નશાખોરી અને હત્યાની વાત ચાલી રહી છે, એક જ દિવસમાં ડબલ મર્ડર થાય છે, ત્યાં બંદોબસ્ત આપો. આ તો પરિવાર ન્યાયની માંગ કરવા માટે પીએમ રૂમને બહાર બેઠા હતા, હજી સુધી બેઠા છે. હજી જે માલિક છે એમનું નામ નથી આવ્યું, પણ જે મનુષ્ય બધે ગુના છે એ દાખલ થઈ ગયું છે. હવે જોવાનું એ રહેશે કે જે કંપની માલિક છે કે એસોસિએશન છે, આમાં પરિવારને કેટલું સહાયરૂપ થાય છે અને પોલીસ પ્રશાસન જે છે એ કઈ રીતે આમાં હેન્ડલ કરે છે. કેમ કે સામે કંપની માલિક છે એટલે જરૂર એમાં મોથા માટાને પણ નામ આવશે.
મોટા માથાઓ છે જેને સહયોગ આપશે, સપોર્ટ આપશે પાછળથી, પણ હવે પોલીસ પ્રશાસન ઉપર છે કે આમાં કેવી રીતે હેન્ડલ કરે છે અને જે લોકો છે જે મને જાણશે અને પરિવારને કેવી રીતે અન્યાય અપાવે છે એ મને જોવાનું રહેશે. જી દીપક, સમગ્ર માહિતી માટે ખૂબ આભાર. તો જેવી રીતે વાત કરીએ સુરતથી મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં ઈટીપી ટેન્કની ચેમ્બર સાફ કરવા માટે ઉતરેલા 4 કામદારોનું મોત નીપજ્યું હતું, જેમને લઈને હાલ સ્મીમેર હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા હતા અને સ્મીમેર હોસ્પિટલ બહાર ભારે હોબાળો પણ તેમના પરિવારજનો છે તેમજ સમાજના આગેવાનો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહોનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો. હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો સુરતના નરસિંહનગરમાં જે ડિમોલેશન થયું હતું તેને લઈને રાજકીય અને વહીવટી માહોલ ગરમાયો છે. મેયરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે નાસિરનગરમાં ડિમોલેશન શરૂ થતાં મહાનગરપાલિકા દ્વારા તે કરવામાં આવ્યું નથી. બીજી તરફ વેડ દરવાજા વિસ્તારમાં થયેલી ગેરકાયદેસર તોડફોડ અંગે તપાસ શરૂ કરવાની વાત સામે આવી છે. જ્યારે ગેરકાયદેસર તોડફોડ મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદ અંગે મનપા તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી. તમે આવી રીતે ઘેરી લેશો તો કશું જ નહીં થાય. ઘર વિહોણા કરે એની પાછળ કોણ જવાબદાર? સાહેબ 110 લોકો સાથે ખોટું થયું છે સાહેબ. સાહેબ માનવતાના ધોરણે એ લોકો ન્યાય માંગી રહ્યા, ભટકી રહ્યા છે સાહેબ. આપની જવાબદારીમાં આવે છે આ જવાબ આપવાનો. તમે નથી કર્યું તો તમે કહ્યું નથી કર્યું સાહેબ. વાત પતી ગઈ ત્યાં ગાડી. મને શું ખબર કોણ હતા એ તમે શોધો. કોણ હતા? ના, એસએમસી નહોતા. બસ એસએમસી નહોતો. એસએમસી નહોતો. ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત. પોલીસ એવું કહે છે કે એસએમસી તો પોલીસને પૂછો. પોલીસ એવું કહે છે બંદોબસ્ત. હા તો પૂછો એમને. એટલે પૂછ્યું એટલે અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. લાઈન દોરી કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી અને કોર્પોરેશને ડિમાર્કેશન માટે પોલીસમાં બંદોબસ્ત માગેલો હતો. તો ડિમોલેશન કઈ રીતે થયું આખું? ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી. હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે જ કાર્યવાહી કરી છે. તો ડિમોલેશન કરી કોણ ગયું છે? હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં આવે. કેટલી ગંભીર બાબત કે પોલીસ ફરિયાદ થશે આમાં? હું તમને એ જ કહું છું કે અમે તપાસનો ઓર્ડર આપી દીધો છે. અમે લોકો આદેશો આપ્યા છે કે જે કર્યું છે તેને વહેલી તકે તમને જાણ કરીશું કે આમાં જે પણ કાર્યવાહી થશે અને જે પણ અધિકારી આમાં હશે તેને વહેલી તકે અમે કાર્યવાહી કરશું. સુરતની ઠાકોરદીપ સોસાયટીમાં રખડતા શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે. શ્વાનના હુમલામાં 5 થી 10 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલો સામે આવ્યા છે. સ્થાનિકોએ પાલિકા તંત્ર પર નિષ્ક્રિયતાના આક્ષેપ કરી કાયમી ઉકેલની માંગ ઉઠાવી છે. બાળકોમાં ખાસ કરીને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત ઝૂમાં વાઘ પર પથ્થરમારાની શરમજનક ઘટના સામે આવી છે, જેનો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. રાષ્ટ્રીય પ્રાણી ગણાતા વાઘ પર થયેલા અમાનવીય કૃત્યને લઈને નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાને ઝૂની સુરક્ષા વ્યવસ્થા પર અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. અજાણ્યા યુવક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ખાંભા તાલુકાના કંટાળા ગામમાં 3 વીઘા જમીનના ભાગલા મુદ્દે ભાઈ વચ્ચેનો વિવાદ લોહિયાળ બન્યો છે. શું હતી વધુ વિગતો, જોઈએ ખાસ અહેવાલ. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામમાં જમીનના વિવાદે કરોડ વળાંક લીધો છે. માતાના નામે આવેલી 3 વીઘા જમીનના ભાગલા મુદ્દે છેલ્લા 4 વર્ષથી ચાલતા વિવાદ વચ્ચે 48 વર્ષીય ખેડૂત રાઘવ સોંદરવાના તેમના જ સગા ભાઈ અને પરિવારજનો દ્વારા હત્યા કરવામાં આવી હોવાના આરોપ છે. રાઘવભાઈ ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા આવેલા મોટા ભાઈ નાનજીભાઈને જમીનનો ભાગ પાડ્યા બાદ જ ખેતી કરવા જણાવ્યું હતું. ગંગાબેન ઉર્ફે મનીષાબેન વાઇફ રાઘવભાઈ સુંદરવાની ફરિયાદ દેવામાં આવેલી છે
અને મરણ જનાર રાઘવભાઈ ભગવાનભાઈ સોંદરવા છે અને જે આરોપી છે એ એમના સગાભાઈ નાનજીભાઈ ભગવાનભાઈ સોંદરવા તથા તેમનો પરિવાર છે. આ ઘટના બનવા પાછળનું પ્રમુખ કારણ એવું છે કે જે રાઘવભાઈ અને નાનજીભાઈ છે તે બંને સગા ભાઈ હોય અને તેમના વચ્ચે જે તેમની ખેતીની જમીન છે તેના વચ્ચેનું ડિસ્પ્યુટ ચાલી રહ્યું હતું અને 3 તારીખના રોજ રાઘવભાઈ છે તેમના દ્વારા નાનજીભાઈને એમનું પરિવાર જ્યારે ખેતીનું કામ કરી રહ્યું હતું ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એના રિએક્શન સ્વરૂપે નાનજીભાઈ ભગવાનભાઈ સોંદરવા, તેમના પુત્ર રાજુ નરસિંહ અને એમના જે બીજા પરિવારના અન્ય સભ્યો છે તેમના દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જેનામાં રાઘવભાઈ ભગવાનભાઈ સોંદરવા છે તેમનું મૃત્યુ થયું છે. ગંગાબેન એમના જે પત્ની છે એમની ફરિયાદ લઈ અને ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા કુલ જે ટોટલ 6 આરોપી છે તે 6નું ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આ બાબતે ઉશ્કેરાયેલા આરોપીઓએ લાકડી, કુહાડી અને ખરપિયા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં રાઘવભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્ની ગંગાબેન એક પાડોશી મહિલા પણ ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે ફરિયાદના આધારે 6 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. જૂનાગઢ શહેરમાં નવા બનેલા સિમેન્ટ રોડમાં તોડફોડ થતા વિવાદ ગરમાયો છે. મહાનગરપાલિકાના વિપક્ષે શાસકો પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે 1 થી 2 મહિના પહેલા લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા રસ્તાઓ ફરી ખોદી નાખવામાં આવ્યા છે. રસ્તાઓ પર ફરીથી તીગડા મારવામાં આવતા પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો વેડફાટ થયો હોવાનું વિપક્ષનું કહેવું છે. વિકાસના નામે બેદરકારી દાખવાઈ હોવાના આક્ષેપો વચ્ચે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જોકે શાસક પક્ષે વિપક્ષના તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી નકારી કાઢ્યા છે. કાલે 8 તારીખેથી સ્કૂલો ચાલુ થાય છે. સ્કૂલો ચાલુ થાય છે, નાના બાળકો જે સ્કૂલે આવે છે, દૂરના વિસ્તારોમાંથી આવતા હોય, એને તો પોતા અહીંની પરિસ્થિતિની ખબર હોતી નથી. તો જ્યાં રોડ ખોદેલા છે ત્યાં કોઈ સાયકલો લઈને આવતા હોય, કોઈ વાહનો લઈને આવતા હોય તો એ પડવાના છે. પડવાના મોટા ગંભીર અકસ્માતો થવાના છે. તો આજે જે રોડ તોડેલા છે આવા એની ઉપર પેચ પણ કરવામાં નથી આવેલું અને એમને મસ્ત મોટા ખાડા મૂકી દેવામાં આવ્યા છે. તો પેચ ફરજિયાત વસ્તુ છે અને દરેક એન્જિનિયર વોર્ડ વાઇઝ તપાસ કરે કે આવા રોડો કેટલી જગ્યાએ તૂટેલા પડ્યા છે, કેટલા નવીનીકરણ થયા છે અને કેટલા ખાડા પડ્યા છે. અને એની વહેલી તકે જો બુરવામાં નહીં આવે તો મોટો અકસ્માત થવાનો સંપૂર્ણ ભય રહેલો છે. આપણે જોઈએ કે જુનાગઢ મહાનગરપાલિકાના શાસકોનો જે વહીવટ છે એ કેટલા મહદઅંશે મોટા પ્રમાણમાં કથળી ગયો છે કે જે ગ્રામ પંચાયત હોય, ગ્રામ પંચાયતનો પણ વહીવટ સારો હોય ને બદલે આપણે જોઈએ કે અત્યારે જે જુનાગઢ શહેરના નવા રસ્તાઓ બનાવવામાં આવે છે એમાં આપણે જોઈએ કે જે રસ્તા બની ગયા પછી 1 થી 2 મહિનામાં એ તોડી નાખવામાં આવે છે. તો શા માટે આવી પદ્ધતિથી કામ કરવામાં આવે છે હજી સુધી લોકોને સમજાતું નથી અને કરોડો રૂપિયા જે જનતાના ટેક્સના આવે છે એ વારંવાર આવી રીતના વેડફવામાં આવે છે. એમાંથી જ મહાનગરપાલિકા ઊંચું નથી આવતું. આજે છેલ્લા 5 વર્ષ થયા આવી સિસ્ટમ છે. વિપક્ષ હર હંમેશ પાયા વિહોણા અને જે જમીની પ્રશ્નો છે એ વિપક્ષના નેતાઓને ક્યાં તો ખ્યાલ નથી અથવા તો પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જુનાગઢ મહાનગરમાં નવા બનેલા સીસી રોડમાં પૂરેપૂરી કાળજી લેવામાં આવી રહી છે કે આ રોડ ફરીથી તોડવો ન પડે. ક્યાંય વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ પહેલા રોડ બન્યા હોય, કોઈનું ચેમ્બર જેટિંગ મારવા છતાં પણ એનો પાઇપ ક્યાંક એમાં બ્લોકેજ જોવામાં આવતી હોય તો એટલો નાનો એવો કટકો તોડી અને એમાં જે બ્લોકેજ દૂર કરવામાં આવે છે ને ફરીથી એ રોડને ફરીથી રીસર્ફેસ અને હતો એને પરિસ્થિતિમાં કરવામાં આવે છે. પરંતુ જે નવા રોડ બની રહ્યા છે આ નવા રોડમાં ખાસ કાળજી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવી રહી છે. રાજકોટથી મહત્વના સમાચારની વાત કરીએ તો ચોરી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વિછિયાના પીપરડી ગામે ચોરીનો ભેદ ઉકેલાયો છે. પીપરડી ગામનો આરોપી સુરેશ વાલજી પરમારની ધરપકડ કરવામાં આવી છે. પીપરડી ગામે સ્વામિનારાયણ મંદિરમાં ચોરી થઈ હતી. દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થઈ હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસ સાથે મંદિરના કેમેરા ચેક કરતા વ્યક્તિ ચોર નીકળ્યો હતો. બે દાનપેટીના તાળા તોડીને 7,500 રૂપિયાની ચોરી કરાઈ હતી. વિછિયાના પીપરડી ગામની વાત છે, ત્યાં ચોરીનો ભેદ ઉકેલાયો છે. સ્વામિનારાયણ મંદિરમાં જે ચોરી કરાઈ હતી તેનો ભેદ ઉકેલી પાડવામાં આવ્યો છે. પીપરડી ગામનો આરોપી સુરેશ વાલજી પરમારની ધરપકડ હાલ કરવામાં આવી છે. પીપરડી ગામે સ્વામિનારાયણ મંદિરમાં ચોરી થઈ હતી. તિજોરીના તાળા તોડીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી હતી તે કરવામાં આવી છે.
ભાવનગરથી મહત્વના સમાચારની વાત કરીએ તો પાલિતાણા શેત્રુંજય પર્વત પર ફરી સિંહ દેખાયા છે. સિંહ દેખાતા યાત્રિકોએ યાત્રા વચ્ચે જ રોકી દીધી હતી. પગદંડી પર પડેલી યાત્રિકની બેગ લઈને સિંહ ભાગી વન તરફ ગયો હતો. વન વિભાગે શોધખોળ કરી યાત્રિકની બેગ પરત મેળવી હતી. શેત્રુંજય પર્વત પર સિંહ દેખાવાની ઘટનાઓથી હાલ યાત્રિકોમાં ચિંતા વધી છે. ગીર જંગલની વાત કરીએ તો વાયરસ વચ્ચે સાવજોની શક્તિનું પ્રદર્શન સામે આવ્યું છે. ગીરના કુંડ પર એક સાથે 9 સિંહો પાણી પીતા કેમેરામાં કેદ થયા હતા. સિંહોના મોત બાદ હવે ગીરના સુખદ દ્રશ્યો પણ સામે આવ્યા છે. વાયરસ સંકટ વચ્ચે ગીરમાં સાવજોની હાજરીથી રાહત અનુભવાય છે. 9 સિંહોનો વિડીયો વન્ય પ્રેમીઓમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.